भवसंभवभीतिभेदनं सुखसम्पत्करुणानिकेतनं व्रतदानतपक्रियाफलं सहजानन्दगुरुं भजे सदा। सद्गुरुवर्य पूज्य ज्ञानजीवनदासजी स्वामीनी 50મી પુણ્યતિથિ નિમિત્તે આયોજિત ગ્રંથરાજ શ્રીમદ સત્સંગી જીવન કથાના વક્તા પરમ પૂજ્ય સદગુરુ શાસ્ત્રી સ્વામી નિત્ય સ્વરૂપદાસજી સ્વામી, મંદિરના કોઠારી શાસ્ત્રી સ્વામી કેશવચરણદાસજી સ્વામી, સર્વે સંતો હરિભક્તો સૌને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ. શ્રીજી મહારાજ સારંગપુરના 7મા વચનામૃતની અંદર એમ કહે છે, ભગવાનના એકાંતિક સંત જે ઠેકાણે રહેતા હોય એ સ્થાન નૈમિષારણ્ય ક્ષેત્ર છે. આ વિરસદ મંદિર એ નૈમિષારણ્ય ક્ષેત્ર છે. જે નૈમિષારણ્ય ક્ષેત્રની વાત શ્રીમદ ભાગવત ગ્રંથની અંદર ભગવાન શ્રી વેદવ્યાસે લખી છે. તો ગામને જેમને ધામ બનાવ્યું એવા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના ચરણોની અંદર આજે આપણે શત વંદન કરીએ કે એમના માધ્યમે હજારો જીવ ભગવાનની અંદર જોડાણા. મહારાજના વચન છે કે આ પૃથ્વી ક્યારેય વાંઝણી રહેતી નથી. ભગવાન કે ભગવાનના એકાંતિક સંત આ પૃથ્વી ઉપર કાયમ વિચરણ કરતા હોય છે. તો અમારા ગુરુ એવા પરમ પૂજ્ય સદગુરુ સ્વામી ગોવિંદ પ્રસાદદાસજી સ્વામી એ કાયમ 2 સંતોની વાત અમને કહેતા હોય છે. એક બ્રહ્મચારી મહારાજ માયાતીતાનંદજી અને બીજા પૂજ્ય જ્ઞાનજીવનદાસજી સ્વામી. આ 2 સંતો એ અખંડ ભજનાનંદી સંતો હતા. એમના અમારા ગુરુએ દર્શન કરેલા એટલે કાયમ એમના મુખેથી અમે આ 2 સંતોની વાત સાંભળતા રહીએ છીએ. તો માનનીય મુખ્યમંત્રી શ્રી આવે ત્યાં સુધી એક નાનકડી વાત કહીને મારી વાણીને હું પૂર્ણ કરીશ. એક સંત હતા, એ ગામમાં ફરતા ફરતા ગયા અને એમને તૃષા લાગી હતી. એટલે એમને જોયું કે મને પાણી ક્યાં મળશે. એટલે એક જગ્યાએ માટલા પડેલા હતા, કુંભારનું ઘર હતું, ત્યાં ગયા, જોયું, પાણી માંગ્યું. એટલે કુંભારે પાણી પીવા માટે આપ્યું. તો એક જગ્યાએ 5-6 માટલા આમ પડ્યા હતા અને એક જગ્યાએ એક માટલું પડેલું હતું. એટલે સંતે પૂછ્યું કે આ એક માટલું કેમ બાજુમાં મૂકી દીધું છે? તો કે એ તો ફૂટેલું છે. તો કે તમારી પાસે મારે એક માંગવું છે. તો કે માંગો ને. તો કે મને આ ફૂટેલું માટલું આપી દો. પેલા કે મહાત્માજી જોઈએ તો સારું લઈ જાઓ, 1 નહીં 2 લઈ જાઓ, મફતમાં લઈ જાઓ. તો કે ના આ ફૂટેલું જ માટલું જોઈએ છે. યોગી હટ કરી એટલે પેલા કુંભારે તો આપી દીધું માટલું. ફૂટેલું માટલું હતું, ઉકરડા ઉપર ફેંકી જ દેવાનું હતું. પણ એ મહાત્માજી એ માટલાને પોતાના આશ્રમમાં લઈ ગયા. કશું જ કામનું એ માટલું ન હતું. આશ્રમમાં લઈ ગયા અને આશ્રમમાં જઈ એ માટલાની અંદર એ મહાત્માજીએ પાણી ભર્યું અને પાણી ભરી અને આશ્રમમાં શિવલિંગ હતું, એ શિવલિંગ ઉપર લટકાવી દીધું. હવે માટલામાંથી પાણી પડતું હતું, ફૂટેલું માટલું હતું, પણ પાણી ક્યાં પડતું હતું? મહાદેવ ઉપર પડતું હતું. હવે જ્યારે કોઈ પણ ભક્ત આવે ત્યારે સૌ પ્રથમ એ માટલાને પગે લાગે, પછી મહાદેવને પગે લાગતા હતા. અમારે કહેવાનું એટલું જ હતું કે આપણે યોગ્ય હોઈએ અયોગ્ય હોઈએ પણ જ્યારે સંતના યોગમાં આવીએ છીએ ત્યારે આપણે ભગવાનના નજીક પહોંચી જઈએ છીએ માટલાની જેમ. તો અક્ષર નિવાસી સદગુરુવર્ય જ્ઞાનજીવનદાસજી સ્વામીના 50મા પુણ્યતિથિ નિમિત્તે આ સરસ સદગુરુવંદના મહોત્સવ આયોજિત કરવામાં આવ્યો. અમારા મિત્ર એવા પૂજ્ય શાસ્ત્રી સ્વામી ગુણસાગરદાસજી સ્વામીએ સરસ આ 1 વર્ષ 1.5 વર્ષથી સંપૂર્ણ આયોજન બહુ સારી રીતે થાય સતત એના પ્રયત્નની અંદર અમારા મિત્ર ગુણસાગરદાસજી સ્વામી જોડાયેલા હતા. પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીની કથા સાંભળવાનો અવસર પૂજ્ય સ્વામીની 419મી આ શ્રીમદ સત્સંગી જીવનની કથા છે. ઘણા બધા વક્તાઓની કથા સાંભળીએ. ઘણી વખત આપણે કહીએ ને શ્રીમદ ભાગવતજીની કથા મારે શીખવી છે, કોની પાસે? તો બીજાનું નામ આપે. પણ જ્યારે આપણે કહીએ કે અમારે સત્સંગી જીવનની કથા શીખવાની છે, કોની કથા સાંભળવા જેવી છે? તો 10 વર્ષ પહેલાંય મને કહેલું કે પૂજ્ય નિત્ય સ્વરૂપદાસજી સ્વામીની કથા તમે સાંભળો. અને હજી હું પૂજ્ય સ્વામીની કથા સાંભળીને શ્રીમદ સત્સંગી જીવનની કથા કરું છું.
મેં સ્વામીને એકય વખત એકય નાનકડું કાગળિયું લઈને કથા વાંચતા જોયા નથી. શ્લોકય બોલતા હોય છે તો કંઠસ્થ બોલતા હોય છે. ઘણી વખત એકને એક કથા આપણે વારે વારે કરીએ તો શ્લોક ભૂલી જવાય. આમ ઊંચો હાથ કરીએ ને તો નીચે જોવું પડે કે હવે આગળનું પાદ કયું છે. પણ સ્વામી શ્રીમદ સત્સંગી જીવનના જે શ્લોક મહારાજે કહ્યું ને, જડ ભરતની જેમ આવે નહીં ત્યાં સુધી મને કહેજો, ઈશારો કરજો એટલે પતાવી દઈશ. જડ ભરત, શ્રીમદ ભાગવત ગ્રંથ વાંચતો તો હમણાં 2 દિવસ પહેલાં, એમાં જડ ભરતની કથા આવી. તો એમાં જડ ભરતની કથામાં જડ ભરતે જે રાજા રહુગણને ઉપદેશ આપ્યો, એ રાજા રહુગણનો ઉપદેશ આત્મસાદ પૂજ્ય નિત્ય સ્વરૂપ સ્વામીએ કરીને આપણને કહ્યું કે હું મુક્ત છું. જડ ભરતે આ ઉપદેશ રાજા રહુગણને આપી અને એ રાજા રહુગણ જે હરણું જ હતું એને મુક્ત કર્યો. એની અંદર 2 ઉપદેશ આપ્યા છે. એક ઉપદેશની અંદર ભરત કહે છે કે એ રાજા રહુગણ, જ્યારે કોઈ સંત પુરુષના ચરણની રજ જ્યાં સુધી મસ્તકે પડતી નથી, જ્યાં સુધી જીવ કોઈ સંત પુરુષને સેવતો નથી, ત્યાં સુધી એને કરેલા યજ્ઞ, કરેલી ભક્તિ એ બધી જ નિરર્થક થઈ જાય છે. તો આપણને સંતોનો યોગ પ્રાપ્ત થયો. તો ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે બધાને ભગવાન શક્તિ અર્પણ કરે. અસ્તુ. જય શ્રી સ્વામિનારાયણ.